વેલકમ બેક. સમાચાર અમદાવાદથી, જ્યાં 7th ડે સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ ઉઠી છે. એબીવીપીના કાર્યકરોએ ડીઈઓ કચેરીએ વિરોધ કર્યો. 7th ડે શાળાની માન્યતા રદ કરવા એબીવીપીએ માંગ કરી છે. શાળાનો વહીવટ સરકાર હસ્તગત કરવાની પણ માંગ કરવામાં આવી. ડીઈઓની નોટિસને 3 દિવસ થયા છતાં જવાબ નથી આપ્યો. ડીઈઓ શાળા સામે યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાનો પણ આરોપ છે. ડીઈઓ કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. શાળા સંચાલકો પોતાના વિદ્યાર્થીઓને લઈને સંવેદનશીલ નથી. એ શાળા સંચાલકોને પોતાની શાળા ચલાવવાનો કોઈ પણ અધિકાર નથી એવું એબીવીપી સ્પષ્ટ માને છે. એ વિષયને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે જઈને જે એમની અરજીઓ છે એ પણ એકત્રિત કરીને જે વિષયો જ્યાં એમને વિદ્યાર્થીઓને તકલીફ પડી છે એ પણ અરજીઓ કલેક્ટ કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે કે આ ત્વરિત ધોરણે એ શાળાની માન્યતા રદ કરવામાં આવે અને જે પણ ત્યાં આગળ કસૂરવાર છે, જે પ્રિન્સિપલ છે, એને શૈક્ષણિક અમને ધ્યાનમાં છે કે આઈસીઆઈસી બોર્ડનો ચેરમેન પણ છે, તો એ ત્યાં આગળ એને રદ કરવામાં આવે. શાળાના મેનેજમેન્ટને 3 દિવસ આપવામાં આવ્યા હતા. આજના દિવસ સુધીમાં 3 દિવસ પૂર્ણ થઈ જાય છે. આજે જો એમનો રિપોર્ટ નહીં આવે તો અમે આ બાબતે તેઓને ઉદાસીનતા છે. રિપોર્ટ રજૂ કરવો, ખુલાસો રજૂ કરવામાં પણ તેઓએ જે છે એ પોતે બેદરકારી દાખવી છે તેવું પણ સમજી અમે એ પુરાવાનો પણ સાથે અમે વડી કચેરીને મોકલી આપીશું. બ્રેકિંગ ન્યૂઝ.